હું આજની એક ઘટનાની વાત કરું તો હું યુનિવર્સિટી રાજકોટ યુનિવર્સિટીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. 2 થી 3 વ્યક્તિ હાથમાં પુસ્તકો લઈને બધાને ઊભા રાખતા હતા કે આ પુસ્તકો ખરીદો. એ પુસ્તકોનો વિષય હતો પ્રકૃતિ. પ્રકૃતિ ઉપરના નેચરને લગતા બધા પુસ્તકો હતા. હું થોડી વાર ત્યાં ઊભો હતો. મેં નોંધ લીધી કે પુસ્તકો છે એવું ટેબલ પર દેખાયું તો કોઈ પણ વ્યક્તિ એ જોવા માટે પણ ઊભા નહોતા રહેતા. ખરીદવાની તો વાત બાજુમાં હતી. કદાચ આ લોકો ફ્રી પણ આપવાની તૈયારીમાં હતા, પરંતુ લગભગ જોયું કે કોઈ પણ વ્યક્તિ આ પુસ્તકો ન જ લીધા. ઇવન ઊભા રહીને જોવાની તસ્દી પણ ન લીધી. એક સમય એવો હતો, હું મારી જ વાત કરું છું. અમારા વખતે સફારી નામનું એક ગુજરાતી સાયન્સનું પુસ્તક આવતું. અમે એના વર્ષના લવાજમ ભરતા અને એ ઘરે જ આવી જાય. દર મહિને આવતું હોય તો દર મહિને એ બાય પોસ્ટ આપણા ઘરે આવી જતું. મારા સન વખતે પણ અમે આ સફારી પુસ્તકનું લાવાજમ ભરેલું અને આ પુસ્તકો વાંચેલા. વિજ્ઞાન શું છે એ સરળ ભાષામાં આપણને આ સફારી પુસ્તકથી જ્ઞાન મળતું. એક સ્કોપ નામનું પુસ્તક આવતું હતું, એ પણ એટલું જ સારું હતું. ઇવન અમે અમારા વખતમાં લાઇબ્રેરીમાં જતા. રાજકોટમાં ખૂબ સારી જિલ્લા લાઇબ્રેરી ગેસફોર્ડ સિનેમાની બાજુમાં, ત્યારબાદ જિલ્લા ગાર્ડનની અંદર, જ્યુબિલી ગાર્ડનની અંદર લેંગ લાઇબ્રેરી, જેની મેમ્બરશીપ હોય અમારી પાસે. એટલે અઠવાડિયામાં 10 દિવસમાં 15 દિવસમાં પુસ્તકો આપણે બદલાવી શકીએ. ત્યાં જઈને એની એક મેમ્બરશીપ હોય, ખૂબ નજીવી રકમ હોય. ત્યારબાદ રામકૃષ્ણ આશ્રમની એક લાઇબ્રેરી હતી, ત્યાં પણ અમે રેગ્યુલર પુસ્તકો વાંચવા જતા. મને યાદ છે બિલકુલ. ઇવન તમારા ઘરના પુસ્તકો હોય એ પણ તમે ત્યાં લઈ જઈને સ્ટુડન્ટ્સ લોકો રીડ કરતા હોય. એની સામે પણ એ લોકોને કોઈ વાંધો નહોતો, કારણ કે એક લાઇબ્રેરી હતી. પરંતુ હવે સમીકરણ અને સમય બધું જ બદલાઈ ગયું. ચાલો માનીએ કે ઓનલાઈન આપણને ગૂગલમાં આ બધા બુક્સ અવેલેબલ છે, પણ એમાંથી પણ લોકો ક્યાં વાંચે છે? ખરેખર જે રીડ કરવું જોઈએ એ રીડ નથી કરતા. તો એના કરતાં બેટર હતું કે એક પુસ્તક પ્રેક્ટિકલ હાર્ડ કોપી તમારા ઘરના કબાટમાં હોય. તમે એમાં તમારા મનપસંદ વિષયના પુસ્તકો રાખો, પણ વાંચો. તમે વાંચશો તો તમારા પુસ્તકોની કિંમત થઈ ગણાય. ઇવન તમારા બાળકો પણ તમારામાંથી શીખશે. નાના બાળકો પણ એને રિલેટેડ બુક્સ અવેલેબલ કરો. પણ પુસ્તકો જાણે કે સાવ ભૂલાતા જાય છે. આ જે ટ્રેન્ડ હતો બુક્સનો, એ ધીમે ધીમે સાવ ભૂલાતો જાય છે. એટલે માર્કેટમાં ક્યાંય પણ પુસ્તકો કોઈ વેચવા બેસે તો એના પુસ્તકો નથી વેચાતા. મોટા એક્ઝિબિશન્સ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, બોમ્બે જેવા શહેરોમાં થાય છે. નવનીત પબ્લિકેશન્સવાળા કરતા હોય છે, એમ ઘણા બધા લોકો કરતા હોય છે. પણ એમાં પણ લોકો પુસ્તકો લેવા નથી જતા. ત્યાં જે રેસ્ટોરન્ટ હોય એમાં કાંઈ ને કાંઈ ફૂડ ખાય છે અને આનંદ કરે, ફરે, જુએ. હાર્ડલી એકાદું પુસ્તક કોઈ લેતા હોય છે. બાકી હવે પુસ્તકો ખરીદીને વાંચવા આ અભિગમ આમ જુઓ તો સાવ ભૂલાતો જાય છે. જે સફારી એ વખતે આવતું હતું, જેનું અમે લવાજમ ભરતા અને ઘરે આવતું, એ પુસ્તક હવે બંધ થઈ ગયું છે એમ સમજો. એ પુસ્તકના લેખક પણ હવે કાંઈ આગળ લખવા તૈયાર નથી, કારણ કે
એનું સેલ જ ન હોય, લોકો લવાજમ ભરે નહીં, તો પછી આ બધો ખર્ચ ક્યાંથી નીકળે? સફારી એક એવું પુસ્તક હતું કે જેમાં કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ એ લોકો નહોતા લેતા. એ પ્યોર નોલેજવાળું પુસ્તક હતું, જેમ આપણા સ્કૂલના કોલેજના પુસ્તકો હોય એવા સફારી પુસ્તક હતું. અને ખરેખર એટલું બધું જ્ઞાનવર્ધક હતું, એમાં એટલી બધી માહિતી ખરેખર પીરસવામાં આવતી હતી કે ખરેખર ઉપયોગી થતું હતું. જ્ઞાન સાથે ગમ્મત જેવું હતું આ પુસ્તક. બહુ મજાનું હતું અને લેખકે ખૂબ સારા હતા. ખૂબ મહેનત લીધી હતી એમણે. પણ જુઓ, સમયનો માર કેવો છે, બધું જ બદલાઈ ગયું. પુસ્તકો જાણે હવે લાઇબ્રેરીમાં પણ કોઈની રાહ જોતા હોય, બિલકુલ પેક એમનેમ જ પડ્યા હોય. નવા નવા પુસ્તકો પણ આવતા હોય લાઇબ્રેરીમાં, પરંતુ એનો વાંચનાર વર્ગ જ હવે કોઈ નથી. તો આમ જુઓ તો ખરેખર આ એક દુઃખની વાત છે કે આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશના મૂલ્યો, હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ કે જે કાંઈ પણ કહીએ, જેને પણ જે વિષયમાં રસ હોય, અભિરુચિ હોય, મનોવિજ્ઞાનના પુસ્તકો હોય કે કોઈ પણ જ્ઞાનવર્ધક પુસ્તકો હોય, એ હવે કોઈ ખરેખર વાંચતું જ નથી. હવે માત્ર ચાલે છે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પરની રીલ્સ. એકચ્યુઅલ બુક લઈને વાંચવું એ આમ જુઓ તો સાવ નામશેષ થઈ ગયું છે. પરંતુ એને લીધે જ આપણે અત્યારે સમાજની અંદર જોઈએ છે કે કેવી કેવી તકલીફો સર્જાઈ રહી છે.